નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વાવાઝોડા યાગીના કારણે વિયેતનામમાં ભારે તબાહી મચાઈ છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પૂર આવી ગયું છે અને હજારો લોકો છત પર ફસાઈ ગયા છે। તો મંગળવારે મળેલા અહેવાલો મુજબ કુલ મૃત્યુઆંક 87 સુધી પહોંચી ગયો છે અને 70 લોકો ગુમ હોવાનું અત્યાર સુધી જાણવા મળ્યું છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વાવાઝોડાને કારણે દાયકાઓમાં સૌ પ્રથમવાર આટલું ભારે પૂર આવ્યું છે। વિયેતનામની લાલ નદીની આસપાસના કિનારા ડૂબી ગયા હોવાની ખબર સામે આવી છે, તો અનેક લોકોને બોટમાં બેસીને તેમના ઘરો ખાલી કરવા પડી રહ્યા છે। જી હા મિત્રો, ઉત્તર વિયેતનામમાં પુલ ધરાશાયી થયા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। વાત કરવામાં આવે તો 375 મીટર લાંબો ફોંગ ચો પુલ તૂટી પડ્યો અને 10થી વધુ વાહનો જેમ કે કાર અને મોટરસાયકલ લાલ નદીમાં ખાબકી ગઈ હતી અને આ અકસ્માતનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પુલના નાશની ઝાંખી જોવા મળે છે। વિયેતનામમાં ફૂથો પ્રાંતમાં ઘટનામાં 13 લોકો ગુમ થયાના અહેવાલ છે, તો બચાવ કાર્ય પણ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, જેમાં બચાવ કાર્યમાં પુલનો એક ભાગ સલામત હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો વાવાઝોડા યાગે વિયેતનામમાં વ્યાપક વિનાશ સર્જ્યો છે, તો દાયકાઓમાં સૌથી વિનાશકારી તોફાન માનવામાં આવી રહ્યું છે। આ વાવાઝોડાને કારણે શનિવારે 64 લોકોના મૃત્યુ થયા છે, તો ભૂસ્ખલન અને પૂરથી ઉત્તરીય પ્રાંતોમાં ભારે નુકસાન થયું છે। કાગોય બેંગમા પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે એક બસ નદીમાં વહી ગઈ હતી, જેમાં 20 લોકો સવાર હતા। તો ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવી રહી છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ મોટી ભયાનક દુર્ઘટનામાં 87 લોકોના મોતની દુઃખદ ખબર સામે આવી છે।